નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા સમયમાં જઈએ જેને સુવર્ણયુગ કહેવાય છે. જી હાં, આપણે વાત કરવાના છે ગુપ્ત રાજવંશ વિશે. એવો સમયગાળો લગભગ ઈસવીસન 320થી 550 સુધીનો, જ્યારે કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિ બધું જ જાણે કે એના શિખર પર હતું. પણ સવાલ એ છે કે આને સુવર્ણયુગ કહેવાય જ છે શા માટે? એવું તો શું ખાસ હતું એ સમયમાં કે ઇતિહાસકારો એને આટલું મોટું નામ આપે છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આખી વાતચીતમાં શોધવાના છીએ. ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટી ઇમારતનો પાયો નાનો જ હોય છે, ખરું ને? બસ ગુપ્ત સામ્રાજ્યની કહાણી પણ કંઈક એવી જ છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડા રાજ્યમાંથી આટલું મોટું સામ્રાજ્ય ઊભું થયું. તો આ કહાણીની શરૂઆત થાય છે શ્રી ગુપ્તથી. એમને આ વંશના સ્થાપક ગણવામાં આવે છે. એમના પછી આવ્યા એમના પુત્ર ઘટોત્કચ, જેમણે થોડો વિસ્તાર કર્યો, પણ અસલી ગેમ ચેન્જર હતા ચંદ્રગુપ્ત પ્રથમ. ઈસવીસન 320માં એમણે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. એમણે શક્તિશાળી લિચ્છી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા, અને આ લગ્ન સાથે જ એમણે મહારાજા ધીરાજનું બિરુદ લીધું, જેનો મતલબ થાય રાજાઓના પણ રાજા. બસ અહીંથી જ ગુપ્તવંશની ખરી તાકાતનો ઉદય થયો. હવે ચંદ્રગુપ્ત પ્રથમે જે મજબૂત પાયો નાખ્યો હતો ને, એના પર એવી ઇમારત બની કે દુનિયા જોતી રહી ગઈ. એમના પછી એવા શાસકો આવ્યા જેમણે ગુપ્ત સામ્રાજ્યને એના શિખર પર પહોંચાડ્યો. આ જે લોકો હતા જેમણે સુવર્ણ યુગને હકીકત બનાવી. આ શિખર પર પહોંચાડનારા બે મુખ્ય સ્તંભ હતા. એક બાજુ હતા સમુદ્રગુપ્ત, એક એવા જબરદસ્ત યોદ્ધા કે એમને ભારતના નેપોલિયનનું બિરુદ મળ્યું. એમની બહાદુરીની ગાથાઓ આજે પણ અલાહાબાદના શિલાલેખમાં વાંચવા મળે છે. તો બીજી બાજુ હતા ચંદ્રગુપ્ત દ્વિતીય, જેમને આપણે વિક્રમાદિત્ય તરીકે વધુ સારી રીતે ઓળખીએ છીએ. એમણે લડાઈઓ તો કરી જ, પણ એમનો ઝોક કલા અને જ્ઞાન તરફ વધુ હતો. એમના દરબારમાં 9 રત્નો હતા, પોતપોતાના ક્ષેત્રના 9 દિગ્ગજો, અને એમના જ સમયમાં ચીનથી પ્રવાસી ફાહિયાન ભારત આવ્યા હતા. આ બે દિગ્ગજો પછી પણ વાત પૂરી નથી થતી. એમના પછી આવ્યા કુમારગુપ્ત પ્રથમ. એમણે એક એવું કામ કર્યું જે આજે પણ યાદ કરાય છે: નાલંદા યુનિવર્સિટીની સ્થાપના. વિચાર કરો, એ જમાનામાં જ્ઞાનનું આટલું મોટું કેન્દ્ર. અને એમના પછી આવ્યા સ્કંદગુપ્ત. એમને છેલ્લા મહાન ગુપ્ત શાસક કહી શકાય. એમણે બહારથી આવતા હુણોના ખતરનાક હુમલાઓથી સામ્રાજ્યને બચાવ્યો. જોકે આ સતત લડાઈઓને કારણે જ સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડવા લાગ્યું. તો પાછા આવીએ આપણા મૂળ સવાલ પર. કેમ કહીએ છીએ આને સુવર્ણયુગ? ચાલો હવે પુરાવા જોઈએ. આ સમયની જે સિદ્ધિઓ છે ને, એ જ આ સવાલનો સાચો જવાબ છે. વિચારો એક એવી શોધ વિશે જેણે આખી દુનિયાને બદલી નાખી. એક વિચાર, એક સંખ્યા, 0, 0. હા, આ જ એ યુગ હતો જ્યારે મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે દુનિયાને શૂન્યની ભેટ આપી. અને આ ખાલી એક આંકડો નહોતો, આ એક ક્રાંતિ હતી. જરા વિચારો, શૂન્ય વગર આજનું ગણિત, કમ્પ્યુટર, એન્જિનિયરિંગ કશું શક્ય છે? બિલકુલ નહીં. એણે ગણતરી કરવાની અને વિચારવાની આખી રીત જ બદલી નાખી. અને વાત અહીં અટકતી નથી. આર્યભટ્ટે શૂન્યની સાથે સાથે દશાંશ પદ્ધતિ પણ આપી, અને સદીઓ પહેલાં જ કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે. સાહિત્યની વાત કરીએ તો મહાકવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત જેવી કૃતિઓ રચી રહ્યા હતા જે આજે પણ અમર છે. અને કલા અને સ્થાપત્યનું શું કહેવું? અજંતા એલોરાની ગુફાઓના એ અદ્ભુત શિલ્પો અને ચિત્રો એ આ યુગની કલાત્મકતાનો જીવતો જાગતો પુરાવો છે. વિચાર તો કરો, આ બધું એક જ સમયમાં બની રહ્યું હતું. હવે એક સવાલ મનમાં થાય કે આટલો બધો વિકાસ એક સાથે કેવી રીતે શક્ય બન્યો? તો એનો જવાબ છે એમનું એડમિનિસ્ટ્રેશન, એટલે કે એમની શાસન વ્યવસ્થા. એમની પાસે એકદમ સંગઠિત સિસ્ટમ હતી. કેન્દ્રથી લઈને પ્રાંતો સુધી અને છેક ગામડાઓમાં પંચાયત વ્યવસ્થા પણ હતી. જ્યારે શાસનમાં આવી સ્થિરતા હોય ત્યારે જ કલાકારો, વૈજ્ઞાનિકો અને વિદ્વાનોને પોતાનું કામ કરવા માટે શાંતિ અને પ્રોત્સાહન મળે છે. એક બીજી ખાસ વાત હતી સમયની: ધાર્મિક સહિષ્ણુતા. એ ખરું છે કે આ સમયમાં હિન્દુ ધર્મનો ઘણો વિકાસ થયો, પણ ગુપ્ત રાજાઓ એવા નહોતા કે બીજા ધર્મોને દબાવે. એમણે બૌદ્ધ અને જૈન ધર્મને પણ એટલું જ સમર્થન આપ્યું. અને આવું સહિષ્ણુતાનું વાતાવરણ હોય ને, એ પણ પ્રગતિ માટે ખૂબ જરૂરી છે. પણ ઇતિહાસનો એક નિયમ છે: જે સૂરજ ઉગે છે એ આથમે પણ છે. આટલું ભવ્ય ગુપ્ત સામ્રાજ્ય પણ હંમેશા માટે નહોતું. તો ચલો હવે એ જોઈએ કે આ સુવર્ણયુગનો સૂરજ કેવી રીતે આથમ્યો.
આ મોટા સામ્રાજ્યના પતન પાછળ આમ તો ઘણા કારણો હતા, પણ 3 મુખ્ય હતા. પહેલું, બહારથી હુણોના હુમલાઓ સતત ચાલુ રહ્યા. આનાથી સૈન્ય અને ખજાનો બંને ખાલી થવા લાગ્યા. બીજું, સ્કંદગુપ્ત પછી જે રાજાઓ આવ્યા એ એટલા સક્ષમ નહોતા કે આટલા મોટા સામ્રાજ્યને એક રાખી શકે. અને ત્રીજું, આ બંને કારણોને લીધે દેશ પર આર્થિક અને લશ્કરી દબાણ એટલું વધી ગયું કે ધીમે ધીમે સામ્રાજ્ય તૂટતું ગયું. તો આટલી બધી વાતચીત પછી મુખ્ય મુદ્દા કયા છે જે આપણે યાદ રાખવા જોઈએ? ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ કે ગુપ્ત વંશની સૌથી મોટી દેન શું હતી. બસ આ 4 વાતો મગજમાં ફિટ કરી લો. ગુપ્તકાળ એટલે ભારતનો સુવર્ણયુગ. સમુદ્રગુપ્તને યાદ કરો, ભારતના નેપોલિયન તરીકે. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે વિક્રમાદિત્ય. અને કુમારગુપ્ત પ્રથમ એટલે નાલંદા યુનિવર્સિટીના સ્થાપક. આટલું યાદ રહે એટલે ઘણું. અને હવે જતા જતા એક સવાલ. આપણે શૂન્ય અને દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કાલિદાસના નાટકો આજે પણ ભજવાય છે. તો ગુપ્ત રાજવંશનો એવો કયો વારસો છે જે આજે પણ આપણી સાથે આપણી જિંદગીમાં જીવંત છે? આના પર જરૂર વિચારજો.